ગુડ ઇવનિંગ. ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનું મારી આ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ના લાસ્ટ વિડીયોમાં આપણે લગભગ બધું જ કામ પૂર્ણ કરી ગયા છીએ. ચેપ્ટર નંબર 1નું બાકીનું જે કામ થોડું બાકી રહ્યું છે એ આજે આપણે આ વિડીયોમાં પૂરું કરીશું અને આ ચેપ્ટરને આજે આપણે પૂર્ણાહુતિ કરીશું. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે √2, √3, √5 એટલે કે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળની અંદર 7 આ બધી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા આપણે શીખી ગયા હતા. પાયથાગોરસ કરતા હતા, બરાબર. આ બધી રીતે આપણે શીખી ગયા છીએ. હવે એક રીત બાકી રહી ગઈ છે, એટલે વર્ગમૂળ આપેલું હોય અને અંદર જે સંખ્યા આપી હોય એ પોઈન્ટ વાળી સંખ્યા હોય અને એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. અને લાસ્ટ જે સ્વાધ્યાય 1.6 છે એ પણ આજે આપણે આ વિડીયોમાં જોવાનો છે. તો ચલો શરૂ કરીશું આજનો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, લાસ્ટ વિડીયો. ચલો જો અહીંયા આગળ રકમ તમારી આવી છે કે વર્ગમૂળની 4.3 છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. આપણે શીખીને આવ્યા છીએ કે √2 આપ્યો હોય કે √3 હોય તો એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવીએ એ આપણે શીખી ગયા છીએ. અસમય સંખ્યા છે, આ પોતે પણ અસમય સંખ્યા છે, પણ એને કઈ રીતે દર્શાવાય તો આની અંદર આપણે શું કરતા હતા યાદ કરીએ. કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા લેતા હતા અને એની નજીકમાં એના ભાગ પાડતા હતા. એટલે કે 2 છે તો 1 + 1, અહીંયા 1 + 1 + 1 એવી રીતે ભાગ પાડતા હતા. અહીંયા એવું કશું કરવાનું નથી, આની રીત અલગ છે. આ એક પ્રકારની રચના જ છે. ક્લિયર? એટલે પહેલા ડાયરેક્ટલી આપણે સ્ટાર્ટ કરી દઈશું કઈ રીતે દોરવાનું છે એ જોઈ લો. આની કોઈ જરૂર નથી, હટાવી દઈએ છીએ આપણે. પહેલું તમારે એ જોવાનું છે કે કઈ સંખ્યા આપી છે. સંખ્યા કઈ છે? 4.3. તો પહેલા તમારે એક કિરણ દોરી દેવાનું છે. કોઈ કિરણ OX તમને આપ્યું છે, માની લો આ કિરણ OX. કિરણની અંદર તમારે 4.3 સેન્ટીમીટરનો એક રેખાખંડ લઈ લેવાનો છે. કેટલા સેન્ટીમીટર? 4.3. જે માપ આપ્યું હોય એ જ માપનો તમારે એક રેખાખંડ બનાવવાનો છે. એટલે રેખાખંડનો પોઈન્ટ 0 અહીંયા ફૂટપટ્ટી તમારે અહીંયા મૂકો, OA 0 રાખો અને 4.3 જ્યાં આવે ત્યાં તમારે એક બિંદુ A લેવાનું છે. સમજ પડી ગઈ? ટૂંકમાં આ રેખાખંડ OA જે છે એ 4.3 નો થવો જોઈએ, બરાબર. પહેલી વખત શું કર્યું આપણે? કિરણ OX દોર્યું, પછી OA 4.3 થાય તેવું બિંદુ A લીધું. એટલે કે આ 4.3 બિંદુ A લીધું છે. આપણે મુદ્દા પર લખતા જઈશું કે તમને વધારે ખબર પડતી જશે. પહેલું કામ કર્યું, કિરણ OX દોરો. કિરણ OX દોરો. બીજો મુદ્દો, OA બરાબર 4.3 થાય તેવું બિંદુ A લો. લઈ લીધું. નેક્સ્ટ શું કરવાનું? દરેક જગ્યાએ દરેક રચનામાં આવી પોઈન્ટ વાળું વર્ગમૂળ આપ્યું હોય કે 4.3, 3.7 હોય કે 9.3 હોય, 7.3 હોય, 7.8, ઇવન કોઈ બી આંકડો હોય, તમારે જે આંકડો આપ્યો એ પ્રમાણે તમારે માપ લઈ એક બિંદુ લઈ લેવાનું છે. તરત જ પછીની ક્રિયા અને એ બિંદુથી 1 સેન્ટીમીટર અંતરે એક બીજું બિંદુ B લઈ લેવાનું. દરેક દાખલાની અંદર જે પણ રકમ આપી છે કોઈ મતલબ નથી, એ માપ લઈ અને 1 સેન્ટીમીટર પછી બીજું તમારે એક બિંદુ લઈ લેવાનું છે. દરેક દાખલાની અંદર આ કામ કરવાનું છે જ. પહેલું માપ જે આપ્યું હોય એ લો, એના પછી 1 સેન્ટીમીટર. એટલે આ આપણે કેટલું લીધું છે? 4.3 સેન્ટીમીટર લીધું માપ. અને આ કેટલું લો છો? 1 સેન્ટીમીટર માપ. આટલું કામ પતી ગયા પછી તમારે હવે શું કરવાનું છે? દ્વિભાજક દોરવાનું છે. લંબ દ્વિભાજક. કોનો? તો O અને B. આ એ આપણે નથી રાખવાનું, એની કોઈ જરૂર નથી. અત્યારે ખાલી હટાવ્યું છે. O અને B નો લંબ દ્વિભાજક એટલે O અને B ના બે ભાગ પાડવાના ને એવું એક બિંદુ વચ્ચે મધ્ય બિંદુ લેવાનું છે. તો તમારે શું કરવાનું છે? O અને B એના
પરિકર અને પેન્સિલ લઈ લો. હવે પરિકરને ઓ ઉપર કેન્દ્ર રાખો અને અડધાથી મોટું માપ, અંદાજિત ઓ બી નું અડધું આટલું થાય તો એનાથી મોટું માપ લેવાનું છે આપણે. એટલે પરિકર આટલું માપ રાખી લેવાનું, અડધાથી મોટું માપ લઈ એક ઉપર ચાપ, ઓને કેન્દ્ર રાખો. પરિકરની અણી ઓ ઉપર રાખી ઉપર ચાપ, એક નીચે ચાપ મારશું. પછી બી ને કેન્દ્ર રાખવાનું, એને નહીં, બી ને કેન્દ્ર લઈ એક ઉપર ચાપ, એક નીચે ચાપ. આવી રીતે ચાપ તમારે અંદાજિત નથી મારવાના, તમારે એક્યુરેટ ચાપ મારવાની કોશિશ કરવાની છે ને એક્યુરેટ જ વાગવા જોઈએ. ચાપ માર્યા પછી તમારે આ રીતે ત્રુટક રેખા કરી દેશો તોય વાંધો નહીં. બરાબર, આવી રીતે ત્રુટક રેખા દોરી અને તમે આ વચ્ચે બિંદુ લઈ લો તોય વાંધો નહીં. અને ત્રુટક રેખા ન દોરો અને એમને વચ્ચે બિંદુ તમારે લેવું છે તો ફૂટપટ્ટી મૂકી દો. ફૂટપટ્ટી મૂકીને વચ્ચે જે બિંદુ એમ મળે છે એને આ રીતના લખી દો એમ. નેક્સ્ટ પ્રોસેસ આગળની રહી. હવે શું કરવાનું, એમને કેન્દ્ર લઈ લો, પરિકરની અણી કેન્દ્ર લઈ લો, એટલે પરિકરનું અણી કહું છું, એમને કેન્દ્ર લઈ લો. ઓ જેટલું માપ લઈ અર્ધવર્તુળ દોરવાનું છે, એટલે એમને માપ લઈ ઓનું અર્ધવર્તુળ લઈ અને બી માં અડશે જ, અડે જ. જો ના અડે તો તમારા દ્વિભાજક દોરવાનું મધ્ય બિંદુ લીધું છે એમાં ક્યાંક ખામી છે. એમને કેન્દ્ર લઈ ઓ એન જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરવાનું છે તમારે. ક્લિયર થઈ ગયું છે? આટલી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. મુદ્દા પછી બતાવશું. બરાબર, હવે શું કરવાનું છે તો કશું કરવાનું નથી. અહીંયા એ હતો એ પાછો મૂકી દઉં છું. હવે તમારે એ માંથી સીધો રેખાખંડ 90 અંશનો બનાવી નાખવાનો. એક ફૂટપટ્ટી સીધી રાખી અને સીધી એક લાઈન ખેંચી નાખવાની છે. ક્યાં સુધી? આ અર્ધવર્તુળને અડે નહીં ને ત્યાં સુધી. અને ત્યાં જ્યાં અડે છે ને એને ડી નામ આપી દેવું. ફરી વખત કહું છું કે દ્વિભાજક દોર્યો ઓબી નો, એમને કેન્દ્ર રાખી ઓ જેટલું ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ અડાડ્યું. નેક્સ્ટ એમાંથી એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો બનાવતું આ રીતે 90 બનાવી નાખવાનો. એક રેખાખંડ દોરી દેવાનો છે. પછી શું કરવાનું, પરિકરનું અણી એટલે કેન્દ્ર એને રાખવાનો, પેન્સિલની અણી ડી ઉપર રાખવાની અને એડી જેટલું માપ લઈ લીધું કહેવાય. અને પછી આ રીતે ચાપ દોરી દેવાનો છે આગળ. અને એ બિંદુ જ્યાં અડે છે આ બિંદુ બીજું કોઈ નહીં, એ આપણું √4.3 છે. બરાબર, આ બિંદુને તમે જે પણ નામ આપવા એ આપી શકો છો. દાખલા તરીકે હું આને પી નામ આપું છું, તો જે પી બિંદુ મળે છે એ બીજું કોઈ બિંદુ નથી, 4.3. ફરી વખત આખી રચના સમજાવું છું. અહીંયા બાજુમાં હું પ્રેક્ટિકલ દોરીને પણ સમજાવું છું. જોજો, પહેલા કિરણ OX દોર્યો, પછી 4.3 નું માપનું એ બિંદુ લીધું અને પછી તરત જ 1 સેન્ટીમીટરનું બી બિંદુ લીધું. નેક્સ્ટ શું કર્યું, ઓબી નો દ્વિભાજક દોરવા માટે અડધાથી પરિકરનું અણી અહીંયા રાખી, અડધું કહેવાય આ અડધું, એનાથી મોટું માપ લઈ લો. ઓને કેન્દ્ર રાખો ઉપર ચાપ નીચે ચાપ, એ રીતે બી ને કેન્દ્ર રાખો ઉપર ચાપ નીચે ચાપ. અને પછી તમને અહીંયા એક બિંદુ મળી જશે એમ. આ જ રચના હું સાદી ફટાફટ બનાવું છું. પછી એમ ને કેન્દ્ર લઈ લેવાનું છે અને તમારે એક અર્ધવર્તુળ દોરવાનું છે જે બી માં છેદશે જ. ન છેદે તો તમારે ભૂલ હોય. ઓ માંથી નીકળશે, બી માં છેદે, કારણ કે આ દ્વિભાજક છે, બેની વચ્ચેનો બિંદુ છે. હવે અહીંયા તમારું એ બિંદુ જે છે એમાંથી તમારે એક રેખાખંડ દોરી નાખવાનો છે. સામે અર્ધવર્તુળ જ્યાં અડે ત્યાં ડી સુધી, ત્યાં બિંદુનું ટપકું લઈ એને કેન્દ્ર લઈ ડી સુધીનું માપ લઈ એક ચાપ બીજો રચી દેવાનો છે. આ જે છે એ તમારું 4.3 છે. આ એકદમ સિમ્પલ વસ્તુ છે. હજુ એક આપણે રચના જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. મુદ્દા લખવાના આમાં અમુક સ્કૂલો એવી છે કે મુદ્દા નથી લખાતા, અમુક સ્કૂલો હોય છે ફરજિયાત લખાવે છે. આપણે લખવાના. ઓ એ 4.3 થાય તેવું બિંદુ એ લીધું છે આપણે. આટલું પ્રોસેસ કરી પછી શું કર્યું, 1 સેન્ટીમીટર નું ડી લીધું, એટલે એ બી બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ બી લો. નેક્સ્ટ ઓબી નો દ્વિભાજક દોર્યો એમ, એટલે ઓબી નો લંબ દ્વિભાજક રચો જે કિરણ OX ને એમ માં છેદે. આગળ
એમ ને કેન્દ્ર લઈ OM ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. એમ ને કેન્દ્ર લઈ OM ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. બરાબર, જે બી માં છેદિત છે. પછી AD રેખાખંડ AD રચો. AD ત્રિજ્યા લઈ, એના અંદર જ લખું છું, બરાબર, AD ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ રચો, જે કિરણ OX ને P માં છેદે. આમ છેલ્લો મુદ્દો લખી દેવાનો તમારો. આમ P બિંદુ એ √4.3 છે. એકદમ સિમ્પલ રચના છે. દોરી દો અને લખી લો મુદ્દા. ચલો આગળનો એક પ્રશ્ન બીજો એક લીધો છે, વર્ગમૂળમાં 7.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો પહેલા આપણે કિરણ OX દોરી દઈશું. ગમે ત્યાં આપણે કિરણ OX જ લઈ લેશું. પછી શું કરવાનું, 7.3 નો માપનો A બિંદુ અને એના પછી B બિંદુ લઈશું 1 સેન્ટીમીટર. ચલો હવે શું કરી દેશું, આ થઈ ગયું છે 7.3. આ તમારે બતાવવાની જરૂર નથી. ત્યાં પછી OD, O ના અડધાથી મોટું માપ લઈ એક ઉપર ચાપ એક નીચે ચાપ. B ને કેન્દ્ર રાખો, એક ઉપર ચાપ એક નીચે ચાપ. જ્યાં બંને છેદે છે ત્યાં બિંદુ આ રીતના ફૂટપટ્ટી મૂકી દેવાની. જ્યાં આમ લાઈન વચ્ચે આવતી હોય ત્યાં તમારે M લઈ લેવાની એક્ઝેક્ટ. બરાબર, એ તો તમને લેતા ફાવે, ના લેતા ફાવે ત્રુટક રેખા દોરી દેવાની. M ને કેન્દ્ર લઈ લીધું છે. થોડું ત્રાંસું છે એટલે હું વ્યવસ્થિત કરી દઉં છું. M ને કેન્દ્ર લઈ લો. હવે M ને કેન્દ્ર લઈ O માંથી એક અર્ધવર્તુળ દોરવાનું છે, જે શેમાં છેદ છે, B માં છેદે છે. અહીંથી થોડુંક સંકોચાઈ ગયું છે. ચલો B માંથી તમારે એક રેખાખંડ દોરી દેવાનું છે, એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો બનાવતો. જે અહીંયા નામ આપી દેવાનું D, અને પછી એને કેન્દ્ર લઈ D સુધી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોરી દો. આ જે છે એ બીજું કોઈ નથી, √7.3 જ છે. ક્લિયર છે? લો, એકદમ ઈઝી છે. રચનાના મુદ્દા આગળના જે રચના છે એનામાંથી જોઈ અને તમે જાતે બનાવી લો. ખાલી ચેન્જીસ તમારે 7.3 એ જ કરવાનો છે. બાકીના બધા મુદ્દા સેમ રહેવાના છે. દોરી દો અને મુદ્દા અગાઉમાં જોઈ લખી લો. ચલો જો અહીંયા સ્વાધ્યાય 1.5 ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે. એક પ્રશ્ન પહેલો જે છે, આ પ્રશ્ન પહેલો છે એ આપણે બાકી છે, ખાલી સમજાવવાનો છે, બાકી કશું છે નહીં એની અંદર. જે એક પ્રશ્ન રહ્યો છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, જે આપણે અત્યારે શીખવી દીધું છે, એ તમારે જાતે કરવાનું છે. અહીંયા આગળ એક પ્રશ્ન બાકી રહ્યો છે, એક બીજો છે પણ એ તમારે કોઈ જ મતલબ નથી. એ પ્રશ્ન તમારે ગણવાનો પણ નથી, એટલે એને હટાવી દો. જેટલા પ્રશ્ન આપણે ગણાવવા આપ્યા છે તમને એટલા જ તમારે ગણવાના છે. આ પ્રશ્ન એક છે કે જેમાં શું કહેવા માંગે છે કે નીચે આપેલી સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. એટલે સંખ્યા આપી હશે તમને, એમાં તમારે સમય છે કે અસમય છે એ જ માત્ર જણાવવાનું છે. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખી લો આની અંદર કે સમય અને અસમયનો સરવાળો એ અસમય જ રહે, હંમેશા યાદ રાખો. સમય અસમયનો સરવાળો અસમય રહે. સમય ભાગ્યા અસમય, આ ગુણોત્તર કહેવાય, એ પણ અસમય જ રહે. સમય અને અસમયનો ગુણાકાર એ અસમય જ રહે. હા, અસમયનો ગુણાકાર સમય બની શકે, ન પણ બને.
આટલું વસ્તુ ખાલી એક યાદ રાખવાની છે તમારે કે છે જ નહીં. દાખલા તરીકે 2 અને x નો સરવાળો તો તમને ખબર છે કશું ના થાય. સેમ આ છે, આ સમય છે ને આ સમય, એવું યાદ રાખો. 2 અને x નો ભાગાકાર તો આમાં કશું ના થાય, 2/x જ રહે, આપણે જાણીએ છીએ. અને 2 અને x નો ગુણાકાર તો એ 2x જ રહે. એ જ વસ્તુ છે, કઈ વિશેષ નથી. અહીંયા બાદબાકી છે, જો 2 - √5. આ કેવી સંખ્યા છે? સમય છે. આ કેવી છે? અસમય છે. તો સમય અને અસમયનો સરવાળો અને બાદબાકી બંને કરી દો, બંને અસમય જ રહે છે. એટલે આ પ્રોસેસ, આ આખી સંખ્યા, આપેલ સંખ્યા અસમય છે. તમારે ખાલી વર્ગીકરણ જ કરવાનું છે. કેમ? કારણ કે સમય અને સમયની બાદબાકી શક્ય થાય નહીં. અહીંયા આગળ જુઓ, આખું પદ છે ને એ અસમય છે, આ અસમય છે. અસમય ને અસમયની બાદબાકી કંઈક હોઈ શકે, જરૂરી નથી. પણ આપણે જુઓ 3 + √23 - √23, કૌંસ દૂર કરી દીધો. √23 જતા રહે, કેટલા વધ્યા? 3 વધ્યા. તો જે શું થઈ જાય છે? જે સમય છે 3, બરાબર. એવું જ અહીંયા છે, જો √7 જતા રહેશે એટલે 2/7 આ થઈ જશે સમય. સેમ અહીંયા જુઓ, આ રીતે તમારો છેદ ઉડતા હોય અને સંખ્યા મળી જાય તો જો તમને એમ લાગે કે આ ભાઈ આ 2√7 અસમય, 7 અસમય ભાગ્યા અસમય બને છે, જે જગ્યાએ બંનેમાં અસમય આવે તો કંઈક બની શકે, હોય ખરું, ના પણ હોય. અહીંયા આગળ જો ઉપર સમય છે, નીચે અસમય છે, આ સમય આ અસમય, તો બંનેનો ગુણોત્તર અસમય જ હોય, જે અસમય. ચલો અહીંયા 2 × પાઈ. 2 પોતે સમય, પાઈ પોતે અસમય. સમય ને અસમયનો ગુણાકાર અસમય. લો, એકદમ ઈઝી છે. સ્વાધ્યાય 1.5 અહીંયા આગળ આખું પૂર્ણ થઈ ગયું છે. એક પ્રશ્ન બાકી છે, એ તમારે ક્યાંય આવવાનો નથી અને જોવાનો પણ નથી. આના પછી આપણે સ્વાધ્યાય 1.6 જોઈ લઈશું, એટલે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરી દઈએ. ચલો લખી લો શાંતિથી. ચલો જુઓ સ્વાધ્યાય 1.6. આ સેમ ચેપ્ટર ધોરણ 8 ની અંદર જે ચેપ્ટર આવતું હતું સમય ઘાતાંક, સેમ એના જેવું ચેપ્ટર છે. ઘાત અને ઘાતાંક આવતું હતું, યાદ કરો, બરાબર. ટૂંકમાં ઘાતાંકનું છે આખું સ્વાધ્યાય છે, ઘાતાંકના નિયમોને લાગુ પડે છે, બરાબર. કઈ વિશેષ છે નહીં. અહીંયા 64 1/2 એની કિંમત તમારે શોધવાની છે. તમને એક વસ્તુ યાદ કરાવી દઉં કે રૂટ હોય, રૂટ તો એ વર્ગમૂળમાં ખાલી વર્ગમૂળ, દાખલા તરીકે x નું વર્ગમૂળ હોય તો એ x ની 1/2 ઘાત થાય. x ની ઘનમૂળ હોય તો એ x ની 1/3 ઘાત કહેવાય. ચતુર્થ મૂળ હોય તો એ x ની 1/4 ઘાત થાય. એવી રીતે એ n માં કોઈ પણ નંબર મૂળ હોય તો x ની 1/n ઘાત કહેવાય. આ અપૂર્ણાંક ઘાતનો નિયમ હતો, જે આપણે સમય ઘાત અને ઘાતાંકના નિયમોમાં આવતું હતું કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, ગુણાકારમાં ઘાત, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. આ બધા નિયમો આપણે 8માં ભણીને આવ્યા છે. આ એ જ વસ્તુ છે, ખાલી અહીંયા આ અપૂર્ણાંક છે, વર્ગમૂળ હોય તો 1/2, ઘનમૂળ 1/3, ચતુર્થમૂળ એવી રીતે થાય છે. જ્યાં તમને 1/2 ઘાત દેખાય એટલે સમજવાનું કે વર્ગમૂળ છે, 1/3 ઘાત દેખાય એટલે ઘનમૂળ સમજવાનું, અને 1/5 હોય એટલે પંચમૂળ. અહીંયા જો 64 1/2 છે, તમારે વર્ગમૂળ છે એવું સમજવાનું કોઈ જરૂર નથી. છેદમાં 2 છે તો 64 એ કોકનો વર્ગ હશે, તો 8 નો વર્ગ 64 થાય અને એની 2 ઘાત 1/2 એમને એમ રાખવાના. આ બે અંશમાં છે, આ છેદમાં 1 હોય એટલે જો આ 2 ઉડી જાય એટલે 8 ની 1 ઘાત વધે છે, એટલે 8 જવાબ આવી ગયો. તમે આમ કરો 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. આ ઊંધી રીત છે, કિંમત આ રીત શોધવાની છે. અહીંયા 5 ઘાત છે તો 32 છેદમાં કેટલા છે? 5. તો 32 એ કોકની 5 ઘાત છે. ગણો તો 2 × 2 × 2 × 2 × 2. ચલો ચેક કરીએ. 2 દુ 4, 2 દુ 4, 4 4 16, 16 દુ 32 થઈ ગયા. તો 2 ની કેટલી ઘાત થઈ? 5. તો 2 ની 5 ઘાત. 32 ની જગ્યાએ હું શું લખું છું? 2 ની 5 ઘાત. અને આ તો છે જ, આ ક્યાં છે? આ અંશમાં છે અને આ છેદમાં હોય એટલે 2 ની 5 ઘાત આ ઉડી જશે. એટલે કેટલો જવાબ આવ્યો? 2.
બસ આવું જ છે, કશું નવાઈ છે નહીં એની અંદર. 125 1/3 ઘાત, 125 કોકની 3 ઘાત હશે એટલે 5 નો ઘન કરી દો અને 1/3 3 જતા રહે એટલે 5 જવા 5 ની 1 ઘાત વધે એટલે એ 5. ચલો જુઓ અહીંયા પ્રશ્ન 1 આપણે પૂર્ણ કરી દીધો. 3 જ દાખલા છે, લખી લો. ઓકે, તો પ્રશ્ન 2 એ પ્રશ્ન પહેલા જેવો છે. પ્રશ્ન 3 અલગ છે થોડું. એમાં એવું છે કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. સેમ આ જ રીત ધોરણ 8 માં આવી ગઈ છે. બરાબર. ચલો અહીંયા હું બંને પ્રશ્નના બે એક્ઝામ્પલ લઉં છું, બાકીના તમારે હોમવર્કમાં કરી લેવાના છે પૂર્ણ. ચલો અહીંયા જુઓ 9 3/2 ઘાત છે. તો હવે તમને એવું લાગે કે ભાઈ આમાં 9 નીચે છેદમાં જુઓ આંકડો કયો છે? વર્ગ. તો કોકનો વર્ગ એટલે 3 નો વર્ગ 3/2. 2 જતા રહે એટલે 3 ની 3 ઘાત. તો અહીંયા કિંમત શોધવાની છે એટલે 3 ની 3 ઘાત કેટલી થાય? તો 3 નો ઘન કેટલો થાય? 27. આ જવાબ. સેમ અહીંયા છે 32, 2 ની 5 ઘાત. તો આપણે હમણાં જ જોયું 2 ની 5 ઘાત એ 32 થશે. 5 5 32 એટલે 2 ની 5 ઘાત, 5 5 જતા રહે એટલે 2 નો વર્ગ. આગળના દાખલામાં 1 રહેતા હતા એટલે પોતે આગળના દાખલામાં જોયું છે 2 ની 1 ઘાત એટલે 2 કહેવાય. અહીંયા 2 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 4. બાકીનો એક દાખલો હજુ છે આમાં, એ તમારે જાતે ગણવો છે. પ્રશ્ન 3 ઉપર જુઓ. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એટલે બંને આધાર સમાન છે? યસ. ગુણાકાર છે? યસ. તો બંને ઘાતનો સરવાળો થાય. જાણીએ છીએ ધોરણ 8 માં આવી ગયું છે. ચલો અહીંયા લસા લેવો પડશે. લસા કેટલો થાય? 15. ક્રોસમાં ગુણાકાર કરી દો. 5 દુ 10 પ્લસ 3 એકા 3. અહીંયા સાદુરૂપ છે, અહીંયા કિંમત છે. સાદુરૂપમાં કોઈની પરફેક્ટ આવી કિંમત શોધવાની નથી હોતી. 10 પ્લસ 3 એટલે 13, નીચે 15. તો આ 2 ની 13/15 ઘાત. તો આ થઈ ગયો જવાબ. સાદુરૂપ છે એટલે આવો જવાબ જ હોય. સમજાઈ ગયું? અહીંયા જો ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. 11 1/2. આ બંને આધાર સમાન. આ આધાર કહેવાય, આ ઘાત. આધાર ઘાત આધાર સમાન, ઘાતની બાદબાકી થાય. ફરી વખત તમારે અપૂર્ણાંકની બાદબાકી માટે લસા લેવો પડશે. 4 લસા થશે. અહીંયા બે ઓપોઝિટ સંખ્યા હતી એટલે 5 તરી 15. અને એવું ના કરવું હોય તો તમારે એ જ રીતે આ બેનો ગુણાકાર 4 દુ 8 લસા લઈ લો. 4 એકા 4 ક્રોસ ગુણાકાર કરી દો. 2 એકા 2. 4 માંથી 2 જાય તો 2/8. છેદ ઉડે છે જુઓ. 2 4 8. તો 1/4. આ થઈ ગયો આન્સર. આનો એક દાખલો કે બે દાખલા હજુ બાકી છે જે તમારે હોમવર્કમાં છે. ચલો આટલું લખી લો અને બાકીના જે દાખલા વધે છે પ્રશ્ન 2 અને 3 માં એ તમારે જાતે હોમવર્કમાં રહેશે. આજનો આ વિડીયો પૂર્ણ અને ચેપ્ટર નંબર 1 પણ પૂર્ણ.